જય ભારત, જય સંવિધાન. હાલમાં ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, જેમાં ભાજપ 720 બેઠક પરથી બિનહરીફ વિજેતા જાહેર થયું છે અને 8 નગરપાલિકાઓમાં મતદાન પહેલા જ પોતાનો કબજો જમાવી લીધો છે. હવે જે ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી રહ્યા છે, એ ઉમેદવારો ક્યાંક ને ક્યાંક લોકોનો વિશ્વાસ તોડી રહ્યા છે અને ભારત છે એ લોકશાહી દેશ છે, જેમાં લોકોને પોતાનો પસંદગીનો પ્રતિનિધિ પસંદ કરવાનો અધિકાર છે. જે ઉમેદવારો આ ફોર્મ પરત ખેંચી રહ્યા છે અથવા તો ઉમેદવારો પાસે સામ દામ દંડ ભેદ અપનાવીને પાછું ખેંચાવી રહ્યા છે જે ફોર્મ, તો આ લોકો ક્યાંક ને ક્યાંક લોકશાહીની હત્યા કરીને સરમુખત્યારશાહી શાસન સ્થાપિત કરવાની સાજિશ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ભારત છે લોકશાહી દેશ છે અને લોકશાહી ચૂંટણીમાં જનતાને પોતાનો પ્રતિનિધિ પસંદ કરવાનો અધિકાર છે. જ્યારે કોઈ ઉમેદવાર ફોર્મ ભરીને પરત છેલ્લી ઘડીએ પરત ખેંચી લે છે, ત્યારે તે નિર્વિરોધ ચૂંટણી જાહેર થાય છે અને કોઈ એક ઉમેદવારને સીધો વિજેતા જાહેર કરી દેવામાં આવે છે. ત્યારે લોકો પાસે પોતાનો મત આપવાનો જે અધિકાર છે, પોતાની પસંદગીનો પ્રતિનિધિ ચૂનવાનો અધિકાર છે, એ છીનવાઈ જાય છે. લોકશાહી છે એ મુખ્ય આધાર છે એ પ્રજા દ્વારા થતી ચૂંટણી. જો વિરોધ પક્ષના ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી લે છે, ત્યારે જનતા પાસે કોઈ વિકલ્પ રહેતો નથી. પરિણામે મતદારોએ મતદાન કરવાની જરૂર રહેતી નથી અને કોઈ એક જ ઉમેદવારને સીધો વિજેતા જાહેર કરવામાં આવે છે. આવું ક્યારે થાય છે? ત્યારે મતદાનના જે અધિકાર છે એનું હનન થાય છે. જ્યારે કોઈ વિસ્તારમાં નિર્વિરોધ ચૂંટણી જાહેર થાય છે, ત્યારે લાખો મતદારો પોતાનો પવિત્ર મત આપવાનો અધિકાર ગુમાવે છે. મતદાન છે એ માત્ર પ્રક્રિયા નથી, પરંતુ સત્તાધારી પક્ષ સામે સંતોષ કે અસંતોષ પ્રગટ કરવાનો જે માધ્યમ છે. ઘણીવાર એવા આક્ષેપો આવતા હોય છે કે ઉમેદવારને પોતાની મરજીથી ફોર્મ પાછું ખેંચતા નથી, પરંતુ ધાક ધમકીથી અથવા કોઈ સામ દામ દંડ ભેદ અપનાવીને ઉમેદવાર પાસે ફોર્મ પાછું ખેંચવામાં આવે છે. જ્યારે પણ ઉમેદવાર ડરના કારણે મેદાન છોડી દે છે, ત્યારે લોકશાહીની હત્યા થાય છે. જ્યારે પણ ઉમેદવાર ફોર્મ પાછું પરત ખેંચી લે છે, ત્યારે થોડા ઘણા પૈસાની લાલચમાં આવીને જ્યારે ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી લે છે, ત્યારે એક ભ્રષ્ટાચારને સમર્થન આપે છે. કેમ કે જ્યારે પણ આ રીતે ખર્ચાયેલા પૈસા છે, એ જે ઉમેદવાર જીતે છે એ જનતાના કામમાંથી પૈસા વસૂલવાની કોશિશ કરે છે. બીજી વાત રહી હવે કે ભાજપ જે હાલમાં સરમુખત્યારશાહી શાસન કરી રહ્યું છે અને તે તમામ કામગીરીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સરખા હિસ્સેદાર છે. ભાજપ જે હાલમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે, ચણા અને મમરાના ભાવે વેચાઈ રહ્યા છે. કોંગ્રેસને ભાજપનો વિકલ્પ બતાવનાર કોંગ્રેસના નેતાઓ ભૂગર્ભમાં સંતાઈ ગયા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે, એમાં ભાજપના ભવ્ય વિજયનો માર્ગ કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ સરળ બનાવી દીધો છે. જો કોઈને એવું લાગતું હોય કે આ ત્રણેય પાર્ટી એક નથી, તો એ ખોટી વસ્તુ છે. કારણ કે પહેલા કોંગ્રેસ બની, કોંગ્રેસ પ્રત્યે જ્યારે લોકોને રોષ પેદા થયો, ત્યારે એમને આરએસએસની સ્થાપના કરી અને આરએસએસ પછી એમને બીજેપીની સ્થાપના કરી અને બીજેપી પ્રત્યે જ્યારે લોકોને રોષ પેદા થઈ રહ્યો છે, ત્યારે એમને આમ આદમી પાર્ટીની સ્થાપના કરી. એટલે આ એક આખી ચેન છે. જે વ્યક્તિ આ ચેનને અલગ અલગ સમજવાની હોવાનું સમજે છે, એ વ્યક્તિ રાજકીય રીતે મૂર્ખ છે. કારણ કે કાશીરામ સાહેબ કહેતા હતા કે કોંગ્રેસ અને ભાજપ છે બંને સિક્કાની પહેલુઓ છે. એક સાપનાથ છે તો બીજો નાગનાથ છે, બંને છે એ દસવાનું જ કામ કરે છે. તો આ વખતે બધાને એવી નમ્ર અપીલ છે કે એવું કંઈક કરી બતાવો કે જેમાં સરમુખત્યારશાહી શાસનની સ્થાપના કરવાનું જે પણ સાજિશ કરી રહ્યા છે, એમને બતાવી દેવાનું છે કે આ ભારત છે લોકશાહી દેશ છે અને લોકો દ્વારા ચૂંટાશે ને